ચૈતર વસાવાના નજીકના ગણાતા એવા લોકોની મુશ્કેલીમાં હવે એક પછી એક વધારો થઈ રહ્યો છે અને હવે જે પિયુષ પટેલ છે, રજની વસાવા છે, જે ચૈતર વસાવાના ખૂબ જ નજીકના ગણાય છે, એમની હવે પોલીસે અટકાયત કરી લીધી છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી। એ પછી આપણે જોયું કે એક પછી એક ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થતો ગયો, જે બાદ ભરૂચ કોર્ટનું પણ તેડું આવ્યું, ઝઘડિયા જીઆઈડીસીમાં પણ પોલીસ દ્વારા હાજર રહેવાની વાત કરવામાં આવી। પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે ચૈતર વસાવાના જે નજીકના લોકો છે, જે તેમના અંગત ગણાઈ રહ્યા છે અને એમની મુશ્કેલીમાં હવે ખાસ કરીને વધારો થઈ રહ્યો છે। જે ચૈતર વસાવાના ભરૂચના પ્રદેશ પ્રમુખ પિયુષ પટેલ છે, તેમની હવે પોલીસે અટકાયત કરી લીધી છે। તેની સાથે રજની વસાવા સહિત અન્ય લોકોને પોલીસે હવે પૂછપરછ માટે બોલાવ્યા છે। જે બાદ આપણે યાદ છે ઝઘડિયા જીઆઈડીસીનો જે આખો મામલો હતો, જેમાં લાફાકાંડ થયો હતો ને જેની અંદર જેમાં લોકો મરી ગયા હતા અને એના જ કારણે જ્યાં ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને જે બાદ ત્યાં મામલો એટલો બધો ગરમાઈ ગયો હતો કે ચૈતર વસાવા દ્વારા ત્યાં એક વ્યક્તિને લાફો પણ ઝીકી દેવામાં આવ્યો હતો અને એના જ પછી આખો મામલો ગરમાયો હતો। ચૈતર વસાવા પર ફરિયાદ પણ કરવામાં આવી હતી, જે બાદ હવે પોલીસે આ આખા મામલે કાર્યવાહી હાથ ધરી છે અને એની અંદર આમ આદમી પાર્ટીના 3 આગેવાનોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। ઝઘડિયા જીઆઈડીસી પોલીસે આપના પ્રદેશ પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને ઝઘડિયા તાલુકા પ્રમુખ રજન વસાવાની નોટિસ પાઠવી હાજર રહેવા જણાવ્યું હતું અને જેઓ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ત્રણેયની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી જે અમારી પાસે અત્યારે મળી રહી છે તેના અનુસાર આજે એટલે કે હવે સાંજના સમયની અંદર જ પિયુષ પટેલ જે છે અને અન્ય જે લોકો છે તેમને કોર્ટમાં હાજર કરી દેવામાં આવશે અને જે બાદ આખો મામલો જે છે વધુ ગરમાતો હોય એવું લાગે છે, કેમ કે જે પ્રકારે હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે અને જે ખાસ કરીને આદિવાસી વિસ્તારના જે નેતાઓ તે ક્યાંક ને ક્યાંક હવે કાયદાના સકંજામાં ભરાઈ રહ્યા હોય એવું ચોક્કસપણે લાગી રહ્યું છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના એક નેતા જ્યાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં પહોંચીને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ સાંભળી લઈને નજર કરી લઈએ દ્રશ્યો પર। જય જોહાર, જય ભારત। આજે અમે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સવારથી જ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો છે કે જેમને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન મારફત સમન્સ પાઠવવામાં આવેલો હતો આજની તારીખમાં હાજર રહેવા માટે। ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ઝઘડિયાના સર્જનભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન અને વાલિયા જિલ્લા પંચાયતના સભ્ય રજનીભાઈ વસાવાને, તો એમની સાથે અમે સવારથી જ અહીંયા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા। જે ઘટના ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં બનેલી હતી, માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની સાથે એ ઘટનામાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમના પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એના માટે જ્યારે સમન્સ પાઠવવામાં આવેલો હતો અને અમે એમની સાથે અહીંયા આવેલા હતા ત્યારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આખો દિવસ એમની પૂછપરછ કરવામાં આવી અને સાંજે એમની ધરપકડ કરવામાં આવી છે। આ એક જે સત્યની જે લડત છે કે જે આગેવાનો લડી રહ્યા છે, એમનો અવાજ આ ભાજપની તાનાશાહી સરકારમાં દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સૈનિકો છે, એમની આ લડતમાં પ્રજાની આ લડતમાં પ્રજાને ન્યાય અપાવવાની લડતમાં હર હંમેશા અમે અગ્રેસર રહીશું। અમારો અવાજ ક્યારે પણ આ ભાજપના લોકો દબાવી નહીં શકે। આવતીકાલે ઝઘડિયા જ્યુડિશિયલ કોર્ટમાં આ લોકોને હાજર કરવામાં આવશે ત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે સત્યની આ લડાઈમાં સત્યની જીત થશે।
અને આવનાર દિવસોમાં અમારી આ લડત અટકવાની નથી. ગમે એટલા આ લોકો અમને દબાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ અમે હર હંમેશ પ્રજાને ન્યાય અપાવવા માટે પ્રજાની સાથે ખભેથી ખભા મિલાવીને પ્રજાની આ લડતમાં અમે હર હંમેશા અગ્રેસર રહીશું. શું કહેશો જે અટકાયત કરી છે એના વિશે? બસ સત્યનું વિજય થશે અને ટૂંક સમયની અંદર શંકરભાઈ પણ દ્વારા અત્યાચારો સામે અમે શું આ જેલ પછી તમારી લડત ચાલુ રહેશે? હવે અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને જે દ્રશ્યો તમે જોયા, જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે પોલીસ સ્ટેશનમાં ત્યાં લોકો પહોંચી ગયા છે અને ત્યાં પહોંચીને જે ચર્ચા કરવામાં આવી રહી છે કે કેમ હવે અટકાયત થઈ છે અને આ મામલે આગળ શું કાર્યવાહી જે છે કરવામાં આવશે. હવે ખાસ કરીને આ મામલે જોવાનું એ રહેશે કે હવે આ અટકાયત પછી આ લોકોની ધરપકડ પણ થઈ જાય છે અને ધરપકડ થાય છે તો આમને પણ શું મોટી સજા જે છે ફટકારવામાં આવી શકે છે કે નહીં. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.